સુરતના એક શૂઝની દુકાનમાં અસામાજિક તત્વોએ કરેલ હુમલાની ઘટનાને લઈ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। સુરતના એક શૂઝની દુકાનમાં અસામાજિક તત્વોએ તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં દુકાન માલિક ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટના બાદ હુમલાખોર ફરાર થઈ ગયા હતા, પરંતુ સચિન પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આ રિકન્સ્ટ્રક્શન દ્વારા પોલીસને વધુ માહિતી મળી છે અને તેઓએ આ કેસની વધુ તપાસ હાથ ધરી છે। આ હુમલાની ઘટનાને કારણે દુકાન માલિક અને તેમના પરિવારજનોમાં ભયનો માહોલ છે। સ્થાનિક નાગરિકોએ આ ઘટનાની નિંદા કરી છે અને પોલીસને વધુ સુરક્ષા માટે અપીલ કરી છે। પોલીસે જણાવ્યું કે અમે નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે અને આવા કિસ્સાઓને રોકવા માટે સઘન ચકાસણી કરી રહ્યા છે। આમ સુરતના શૂઝની દુકાનમાં તલવારથી થયેલા હુમલાની ઘટનાએ નાગરિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે અને પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લઈને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। આ ઘટના નાગરિકોને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ પોલીસને જાણ કરવા માટે પ્રેરણા આપે છે। પોલીસે નાગરિકોને વધુ સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે।